હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. હવે આજે તો થઈ ગયું છઠ્ઠું નોરતું. નોરતાના 6 દિવસ તો વયા પણ ગયા. એટલે અમે બીજે દિવસે તો પછી કંઈ રમવા ગયા જ નહીં, કારણ કે વરસાદ હતો ને એટલે આમ તો રમવા જવાના જ નથી, જોવા જ ગયા હતા અમે. એકાદો આટો મારી લઈએ એમ કે, પણ પછી વરસાદ હતો એટલે ગયા જ નથી. જોઈએ આગળ, હવે હજી તો 3-4 દિવસ છે, જવાશે તો એકાદ દિવસ જાશું આપણે. તો ચાલો કરીએ આપણે ઠાકોરજીના દર્શન. The stillness, the clouds drift high. Thoughts like breezes whisper by. Endless waves of a calm blue sky, where dreams take wings and learn to fly. Gentle echoes of time's embrace. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે તો 7મું નોરતું થઈ ગયું. આમ તો 7 દિવસ થઈ ગયા, સોમવારથી નોરતા ચાલુ થયા એટલે, અને આમ છઠ્ઠું નોરતું ગણાય. એટલે બસ હવે 2-3 દિવસ છે નવરાત્રિના. અને આજ તો કોઈ વાતાવરણ થઈ ગયું છે, ક્યાંક વરસાદ ચાલુ હોય ને એવું વાતાવરણ છે, ને ઠંડો ઠંડો પવન આવે છે. મેં તમને સવારનું વાતાવરણ પણ બતાવ્યું હતું, તમે જોયું હશે. અને અત્યારે પણ એવું જ વાતાવરણ છે, જોઈ લો. પવન છે, બહુ જ ઠંડો પવન આવે છે, એટલે ક્યાંક વરસાદ આવતો હોય ને એવું જ લાગે છે. અમારે તો નથી અહીંયા તો હજી, પણ અંધારું છે એટલે આવશે ખરું એવું લાગે છે. ઝાપટું આવી જશે. અને આ અમારી ચીકુડી લહેરાઈ રહી છે, જો ચીકુડી છે અને આ બાજુ સીતાફળી છે, બે ભેગું થઈ ગયું છે. તો ચાલો કરીએ આપણે ઠાકોરજીના દર્શન. તો તમે જોઈ શકો છો, આપણા ઠાકોરજી અહીંયા બિરાજમાન થઈ ગયા છે. કન્ટિન્યુ કરીએ.
આજે થોડાક વહેલા ફ્રી થઈ ગયા છીએ તો વિચારું છું કે ઘડીક મસીને બેસી જાઉં, કારણ કે તમને અગાઉ વાત કરી હતી ને કે એક ચણિયાચોળીનો ઓર્ડર આવ્યો છે, તો સાડીમાંથી ચણિયાચોળી બનાવ્યા છે, એટલે હજી બનાવું છું, કામ ચાલુ છે. તો થોડુંક એનું સ્ટિચિંગ કરી લઈએ જેટલું થાય એટલું, કારણ કે હજી રસોઈને તો વાર છે. તો થોડીક વાર મસીને બેસી જઈએ. ચાલો કન્ટિન્યુ કરીએ. વરસાદ આવી ગયો છે. ભાઈ આજ તો ધોધમાર વરસાદ આવે છે. અત્યારે જો 2 ધનાધન છે ભાઈ. આજ તો વીજળી એવી થાય છે, વીજળી પણ થાય છે અને વરસાદ તો તમે જુઓ